આપનું સ્વાગત છે। હું રિંકુ। હવે સમાચાર જોઈએ વિસ્તાર। ગુજરાત સરકાર દ્વારા પાણી અને પર્યાવરણની સુરક્ષા અંગે જાગૃતતા ફેલાવવાના મુખ્ય ઉદ્દેશ સાથે યોગી ચોક પાસે આવેલ મહાવીર ચોક ખાતે આવેલ શ્રી રામ સીઝન સ્ટોર દ્વારા માટી શ્રી ગણેશજીની મૂર્તિનું વેચાણ કરવામાં આવ્યું। ગુજરાતમાં માટીકામ કલાકાર દ્વારા યોગી ચોક ખાતે આવેલ મહાવીર ચોક પાસે આવેલ શ્રી રામ ગણેશ આર્ટ શરૂ કરાયેલા માટી મૂર્તિ પ્રદર્શન સહ વેચાણમાં છેલ્લા ઘણા વર્ષથી માટીના ગણેશજીની સુંદર પ્રતિમાઓનું નિર્માણ કરી વેચાણ કરે છે। મૂર્તિકારો દ્વારા દર વર્ષોની જેમ આ વર્ષે ₹500 થી લઈને 20,000 સુધીની ગણેશજીની સુંદર પ્રતિમાઓ બનાવવામાં આવી છે। ગુજરાત સરકાર દ્વારા પાણી અને પર્યાવરણની સુરક્ષા અંગે જાગૃતતા ફેલાવવાના મુખ્ય ઉદ્દેશ સાથે આ મૂર્તિકાર દ્વારા માટીની શ્રી ગણેશજીની સુંદર પ્રતિમાનું નિર્માણ કરી વેચાણ કરે છે। योगी चौक की सीधे आओ એટલે મહાવીર ચોક ચોપાટી થી આવો સીધો આવો વચનો સર્કલ પડે। આપણે કયા પ્રકારની મૂર્તિઓ બનાવવામાં આવી છે? અને આપણા પાસે ઓન્લી માટીમાં છે સિદ્ધિ વિનાયક, લાલબાગના રાજા, બાલ ગણેશા એવી ઘણી પ્રકારોની મૂર્તિઓ છે, બધી પ્યોર માટીમાં। અને આપણી મૂર્તિમાં બધી ડેકોરેશન વાળી મૂર્તિ આવશે। 500 રૂપિયાથી લઈને આપણા પાસે 17,000 રૂપિયા સુધીની મૂર્તિઓ છે અને બધી પ્યોર માટીમાં આવશે। ઘરે ને ઘરે વિસર્જન કરવાનું। આપણે કયા પ્રકારની મૂર્તિઓ બનાવવામાં આવે છે અને કેટલો સમય લાગે છે આ મૂર્તિ બનાવવામાં? આપણા પાસે ઘણી પ્રકાર છે, જેમ કે લાલબાગના રાજા, રામ અવતાર, ધૂમ્રવરણ, ડગડુ શેઠ, સિદ્ધિ વિનાયક એવા ઘણા પ્રકારના મૂર્તિઓ છે। એક એક મૂર્તિ બનાવવામાં મિનિમમ 15 થી 17 દિવસ વયા જાય છે। આપણા ત્યાં ડેકોરેશનનું કામ અને ટોટલ બધી બોમ્બેથી આવેલી બધી મૂર્તિઓ છે। માટીની મૂર્તિમાં ક્રેઝ કેવો છે? માટીની મૂર્તિમાં ક્રેઝ બહુ વધારે છે। ટોટલ બધે માટી જ અને વધારે કરતા ઘરાક માટી। પૂણા ગામ તળાવની સામેથી રામદેવનગર સોસાયટીમાંથી અહીંયા મૂર્તિ ખરીદવા આવ્યા, તમને અહીંયાનું કલેક્શન કેવું લાગ્યું? અહીંયા કલેક્શન બહુ સારું છે અને ડેકોરેશન બહુ મસ્ત આવે છે। બીજી જગ્યાએ તમે ક્યાં ત્યાંથી અહીંયા આવ્યા તો ભાવમાં કેટલો ફરક છે? ભાવમાં ઘણો ડિફરન્સ છે। અહીંયા બહુ સસ્તી અને સારી અને વ્યવસ્થિત ભાવમાં મળે। અને આના ભાવી પણ તમને કલેક્શન બતાવીએ કે આ જો આ તમને જે ગમે એ તમને પસંદ પડે એ લ્યો તમે। અહીંયાના વેપારીઓનો સ્વભાવ તમને કેવો લાગ્યો? બહુ સારો છે। અહીંના વેપારી વ્યવસ્થિત રીતના આપણે સમજાવે છે કે ભાઈ જો આ મૂર્તિ છે તમને ગમે, તમને જો આ બધી ડેકોરેશન વાળી છે, તમને જે લાગે એ તમને ગમે એ લો। રેડી? તમે આ મૂર્તિ લીધી, તમને કેટલો ફાયદો લાગ્યો? કે મને ઘણો ગામ કરતા બહાર કરતા વધારે ફાયદો થયો છે અને ડેકોરેશન સારું છે અને પ્યોર માટીની મૂર્તિ છે। હા, મારે બીજા વ્યક્તિને કેવું કે અહીંયા આવો અને અહીંયા જોવો, અહીંનું કલેક્શન જોવો કે ચેક કરો કે અહીંયા મૂર્તિ કેવી છે, સારી છે। બહુ ફાઇન મૂર્તિ છે અહીંયા અને અહીંયા મૂર્તિ જોઈને તમે લઈ જાઓ અહીંયાથી। બાપાની તમે સેવા કરો છો એ પછી મૂર્તિ ગમે ત્યાં ખંડિત પડી હોય એનું અનાદર થાય છે તો એ વસ્તુ ના થવા જોઈએ। એટલે અમે ઓનલી માટીનું વેપાર કરીએ એ માટે કરીએ કે પીઓપીની મૂર્તિઓ ઓગળતી નથી અને એ ગમે ત્યાં ખંડિત પડી રહે। તો બાપાનું તમે 10 દિવસ જે સેવા આપો છો એ પછી ઘરે ને ઘરે વિસર્જન કરો, માટીનું યુઝ કરો। મારું લોકોને એ જ વસ્તુ કહેવા માંગીએ કે માટી ઓનલી વાપરો। એટલે એ હિસાબે અમે ઓનલી માટીનો જ વેપાર કરીએ, પીઓપીનો વેપાર કરતા નથી। લોકોનું એ ભાવના હોય કે ભાઈ મારે પીઓપી વસ્તુ લઉં, ખાલી બાપાનું નહીં, એ વસ્તુ જોવો કે મારે જે શ્રદ્ધાથી બેસાડું છું એ શ્રદ્ધાથી એનું ખાલી એ જ નહીં કે 10 દિવસ મેં સેવા કરી પછી ગમે ત્યાં ના પડ્યા રહેવા જોઈએ, એનું વિસર્જન ઘરે ને ઘરે હોવા જોઈએ। કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત।